અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ હવે ખેતી કરી આત્મનિર્ભર બની રહ્યા છે। મહિલાઓ અલગ અલગ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તો સાથે જ પંચસ્તરીય પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવી અને હજારો રૂપિયાની આવક મેળવવા માટે હરણફાળ ભરી રહ્યા છે। ત્યારે આ બગસરાના મહિલા પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એક સિઝનમાં 2 લાખ જેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ રફાળિયા સંગીતાબેન છે। અમે 5-6-7 વર્ષથી કરી છે પ્રાકૃતિક ખેતી અને અમારા ખેતરમાં આંબા વાવેલા છે, તુવેર છે, ઘઉં છે, ચણા છે અને કેવી હળદર છે, ગલગોટા છે, પોપૈયા અને પોપૈયા વાવેલા છે। બેન માં હું બીજું કરો છો? અરે ઘઉં ને કઈ રીતે આખું કરો? ઘઉં ને ચણા બે હારે વાવીશ। ક્યારથી વાવેતર કરો છો પ્રાકૃતિક અને કેટલી આવક થાય? 2.5-3 લાખની। નમસ્કાર, મારું નામ છે સંજય રફાળિયા, ગામ છે મોટા મુંજિયાસર। છેલ્લા 5-6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। ગાયો 3 ગાયો છે અમારે આગળ। તમે જોવ તો વાડી ઉપર ઘનજીવામૃત કુંડ પણ બનાવેલો છે કે જેમાં ગાયનું ગોબર છે, ગૌમૂત્ર છે, બધું એકત્રિત કરી અને પિયત દ્વારા અમે ફાર્મની અંદર આપીએ છીએ। પછી વાવેતરની વાત કરીએ તો વાવેતરમાં અમે હળદરનું વાવેતર કરેલું છે, એમાં વચ્ચે મરચીનું વાવેતર કરેલું છે, ત્યાર પછી ઘઉંનું વાવેતર કરેલું છે, એમાં મિશ્ર પાક તરીકે અમે ચણા મકાઈ એ વાવેતર કરેલ છે અને 75 મોડેલ છે જેમાં અમે મુખ્ય આંબા છે 32x32 ફૂટ ઉપર। ત્યાર પછી એમાં 16 ફૂટે અમે એક લાઈન જમરૂખની લીધેલી છે, એક લાઈન સીતાફળની લીધેલી છે, એક લાઈન ડ્રેગન ફ્રૂટની લીધેલી છે। એવી રીતે અલગ અલગ બધી રીતના વાવેતર કરેલા છે અને નાળિયેરી પણ છે, સારા એવા જમરૂખ પણ અમે વેચાણ કરીએ છીએ, શાકભાજીનું વિવિધ વેચાણ કરીએ છીએ। ત્યાર પછી હળદર પાવડર છે, મરચું પાવડર છે, તુવેર દાળ છે, ચણા દાળ છે, એવું વગેરે ખેત પેદાશનું અમે પેકિંગ કરીને માર્કેટિંગ કરીએ છીએ। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં હવે મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ત્યારે આ મોટા મુંજિયાસર ગામના મહિલા પ્રાકૃતિક ખેતી કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે, સાથે જ પંચસ્તરીય મોડેલ ફાર્મ પણ તૈયાર કરવામાં આવશે। તેઓ પ્રાકૃતિક ખેતીમાં હળદર તેમજ અલગ અલગ તુવેરનું વાવેતર કરી મિશ્ર પાકનું વાવેતર કરી ઉત્પાદન મેળવી રહ્યા છે।